હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીએ ફરાળી ચાટ. ચાટ તો ઘણી બધી ખાધી, પણ ફરાળી ચાટ જો ના ખાધી હોય તો આ રીતે બનાવો. તો તેના માટે મેં એક બાઉલમાં સાબુદાણા લીધેલા છે. આ સાબુદાણાને મેં 3 થી 4 કલાક માટે પલાળી અને સરસ એવા કોરા થવા દીધા છે. તમે જોઈ શકો છો કે સરસ એવા સાબુદાણા પલળી અને તૈયાર થઈ ગયેલા છે. તેને એક મોટા બાઉલમાં લઈ લઈશું અને તેની સાથે જ હવે આપણે ચાટમાં અંદર એડ કરવા માટે આપણે અંદર 1 ચમચી તલ લીધેલા છે. સાથે જ આપણે 1 ચમચી વરિયાળી લઈ લઈશું. તેની સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. સાથે જ આપણે કોથમીર અંદર એડ કરવાની છે અને ઝીણા સમારી અને લીલા મરચાં લીધેલા છે તે પણ તેની અંદર એડ કરી લઈશું. સાથે જ આપણે 2 ચમચી જેટલી દળેલી ખાંડ અંદર એડ કરીશું. આ રીતે તેની અંદર હવે બાફી અને 2 નંગ બટેકા લીધેલા છે મીડિયમ સાઇઝના, તે અંદર એડ કરી લઈશું. સાથે જ આપણે તેની અંદર લીંબુનો રસ એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. ખૂબ જ સરસ અને ચટપટી એવી ચાટ આપણે અત્યારે તૈયાર કરી રહ્યા છીએ. તો તમને મારા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો. તેની સાથે જ મેં અંદર 2 ચમચી જેટલો સિંગોડાનો લોટ એડ કરેલો છે અને હવે તેને બરાબર મિક્સ કરી લઈશું અને સરસ એવા તેના બોલ્સ બનાવી અને તેના વડા ટાઈપનો શેપ આપી દઈશું. વડા કહો કે ટિક્કી કહો, એ રીતે આપણે તેનો શેપ આપી દઈશું અને સરસ એવી આપણે શેપ આપ્યા બાદ તમે જોઈ શકો છો કે સરસ એવી ટિક્કી આપણી તૈયાર થઈ ગયેલી છે. તેને હવે આપણે ગરમ તેલમાં તળી લઈશું. ખૂબ જ સરસ એવી તમે ચાટ બનાવતા હોય અને આ રીતે જો ટિક્કી બનાવીને પછી ચાટ બનાવશો ને તો તેની મજા જ કોઈ ઓર આવશે. તમે જોઈ શકો છો કે સરસ એવી આપણે ટિક્કી તળાઈ ગયેલી છે. હવે તેને આપણે સર્વ કરવાની છે. તેના માટે મેં ખજૂર આમલીની ચટણી અને સાથે જ આપણે ગ્રીન ચટણી લીધેલી છે. તેની સાથે જ આપણે દહીં લીધેલું છે, જેમાં ખાંડ નાખીને તૈયાર કર્યું છે. ફરાળી ચેવડો લીધેલો છે. તેની સાથે જ હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ આપણે જે ટિક્કી બનાવીને તૈયાર કરેલી છે તે એક પ્લેટમાં મૂકી તેની ઉપર આ ગ્રીન ચટણી છે, પણ ફરાળી જ ગ્રીન ચટણી બનાવેલી છે. સાથે ખજૂર આંબલી અને ગોળની ચટપટી એવી ચટણી બનાવી છે. દહીં લીધેલું છે અને દહીંની અંદર પહેલેથી જ દળેલી ખાંડ મિક્સ કરી અને સરસ એવું ગળ્યું દહીં બનાવી અને તૈયાર કરેલું છે. તો તેને પણ તેની ઉપર લઈ લઈશું. આ રીતે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર આપણો ટેસ્ટ આવશે. સાથે જ આપણે તેની ઉપર ફરાળી ચેવડો છે તે લઈ લઈશું અને આનો ટેસ્ટમાં થોડો વધારો કરવા માટે આપણે તેની ઉપર ફરીથી જ જે ચટણી છે કે ખજૂર આમલીની ચટણી તે ફરીથી તેની ઉપર એડ કરીશું. આ રીતે વારાફરતી તેને એડ કરવાથી તે અંદર બરાબર મિક્સ પણ થઈ જાય છે અને ટેસ્ટ પણ સારો આવે છે. સાથે જ આપણે સંચળ પાવડર તેના ઉપર એડ કરી લઈશું કે તેનો ચટપટો એવો સરસ ટેસ્ટ આવી જશે. અને તેની સાથે જ મેં ઉપર પિસ્તાની કતરણને ગાર્નિશ કરી છે અને તેની સાથે જ મેં કાજુ અને બદામની કતરણ પણ લઈ લીધેલી છે અને તેને પણ ગાર્નિશિંગમાં ઉપયોગ કરેલો છે. તો આ ચાટ તમને જોઈને લાગતું હશે કે કંઈક અલગ જ એવી આ ફરાળી ચાટ બની રહી છે. અત્યાર સુધીના મારા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો. અને યુટ્યુબ ઉપર સચિના કિચન નામની મારી ચેનલ છે. જો અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખૂબ જ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળતા રહે. આવી તમે ફરાળી ચાટ ક્યારે બનાવી છે અને તમને કેવી લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો. અને અત્યાર સુધી જો ન બનાવી હોય તો આ રીતે ફરાળી ચાટ તમે ઘરે જરૂર બનાવજો અને જો ટેસ્ટમાં બધાને જ મજા આવી જશે. અત્યારે અમે એન્જોય કરીશું આ સુપર ટેસ્ટી ચટપટી ફરાળી ચાટ. નવા વિડીયો સાથે ફરી મળીએ. બાય.